ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી વધારો નફો મળશે એમ જણાવી ફરિયાદીથી 56,92,000 રૂપિયાની છેતરપિંડી કરનાર જે આરોપી છે એમની ધરપકડ સાયબર સેલ દ્વારા વડોદરા ખાતેથી કરવામાં આવ્યું છે. એમાં ખરેખર જે ફરિયાદી છે એમનો એક ઓળખીતા વ્યક્તિ હતું વડોદરાવાળો. તો એમની મારફતે એમને ખબર પડી કે આમાં અગર આપણે ઇન્વેસ્ટ કરીએ તો વધારે રિટર્ન મળશે, 6% દર મહિનાનું રિટર્ન એમને મળશે. તો એમ જણાવી એવી લાલચ આપી પછી એમની મુલાકાત જ્યાં આપણે અટક કરેલ આરોપી છે ગોસ્વામી, સોમપુરી ગોસ્વામી, એમની સાથે એમની ઓળખ થઈ અને પછી સોમપુરી ગોસ્વામીએ એમની 56,92,000 રૂપિયા 3 બેંક અકાઉન્ટમાં લઈને અને પછી એમને કંઈક વિડ્રો કરવા દીધું નથી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું છે. હવે તપાસ દરમિયાન એ બહાર આવ્યું છે કે જે 3 અકાઉન્ટ છે એ 3 અકાઉન્ટમાં 50 જેટલા એનસીસીઆરબી કમ્પ્લેન્ટ અને 10,02,00,000 રૂપિયાની ટોટલ ફ્રોડ અમાઉન્ટની હકીકત સામે આવ્યું છે. અને એના સિવાય જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમાં જે મુખ્ય આરોપી છે લવિશ ચૌધરી, એમને ઉપર ઓલરેડી એક ઈડીનો ગયા વર્ષમાં મોટું કેસ કરવામાં આવ્યું હતું જેમાં 400 કરોડ રૂપિયા ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું છે. એમાં આપણી જે ફરિયાદી છે એમના પણ અકાઉન્ટ એમાં સંડોવાયેલ છે અને આપણી સુરત સાયબર સેલ દ્વારા ઈડી સાથે સંકલનમાં રહીને જે વિક્ટિમ છે એમને એમનો રૂપિયો પરત મળી જાય એવી આપણી પ્રયત્નો ચાલુ છે.